વિદ્યાર્થીની બહેનો, ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે લોર્ડ વિલિયમ બેન્ટિંગ, ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગની ભારતમાં કામગીરી સુધી ચર્ચા કરી ગયા હતા. અને લોર્ડ વિલિયમ બેન્ટિંગ એને આપણે ઉદારમતવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખીએ છીએ. લોર્ડ વિલિયમ બેન્ટિંગ પછી કોણ આવ્યું? તો ડેલહાઉસી. અને ડેલહાઉસી જે સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો, એના શાસનકાળ દરમિયાન કંપની સામ્રાજ્યનો વિસ્તાર કોઈ પણ રીતે વધે એવા સતત પ્રયત્નો એણે કર્યા હતા. અને એ સામ્રાજ્ય વિસ્તાર વધારવા માટે એણે જે નીતિ દાખલ કરી એને ખાલસા નીતિ તરીકે ઓળખવામાં આવે છે કે ડેલહાઉસીની ખાલસા નીતિ. ખાલસા નીતિ એટલે શું? તો કંપની સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે એણે કેટલાક પ્રદેશો જીતીને, કેટલાક પ્રદેશો ગેરવ્યવસ્થાનું બહાનું કાઢીને જપ્તીથી અને જીત જપ્તી અને દત્તક પુત્ર અધિકાર નામંજૂર કરીને કંપની સામ્રાજ્યમાં કેટલાક વિસ્તારો ભેળવી દીધા હતા. અહીંયા ખાલસા નીતિની અંદર યુદ્ધ દ્વારા ખાલસા નીતિ, અપુત્ર અવસાન પામતા રાજાઓના રાજ્યોને ખાલસા કર્યા, દત્તક પુત્ર નામંજૂર કરીને, ગેરવહીવટના બહાના હેઠળ કે રાજાએ જે તે પ્રદેશનો વહીવટ બરોબર ચલાવતો નથી એટલે ગેરવહીવટના બહાના નીચે કરજની ઉઘરાણી તરીકે કે ભાઈ અંગ્રેજો એની પાસે પૈસા માંગતા હોય અને એ નાણાં એ રાજા ન ચૂકવી શકે તો એ પ્રદેશોને કંપનીએ ઝડપી લીધા. અને નામ માત્રની સત્તાનો અંત લાવીને કે રાજાએ માત્ર નામ ન હોય પણ ખરો વહીવટ કોણ કરતું હોય તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ. હવે યુદ્ધ દ્વારા કયા પ્રદેશો ખાલસા કર્યા? તો પંજાબ અને બર્મા, હાલનું જે બર્મા છે એનું પેગુ પ્રાંત. અપુત્ર અવસાન પામતા જે રાજાઓ છે એના કયા પ્રદેશો ખાલસા કર્યા? તો સતારા, જયપુર, સંબલપુર, ઝાંસી, ઉદયપુર. ઉદયપુર મધ્યપ્રદેશનું, રાજસ્થાનનું નહીં, બઘાત અને નાગપુર. અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે જેણે દત્તક પુત્ર અધિકાર નામંજૂર કરતા અંગ્રેજો સામે 1857ના વિપ્લવમાં ખૂબ વીરતાપૂર્વક એ લડી હતી. ગેરવહીવટના બહાના હેઠળ અવધને ખાલસા કર્યું, કરજની ઉઘરાણી તરીકે નિઝામનો વરાડ પ્રાંત પડાવી લીધો અને કર્ણાટક અને તાંજોર જ્યાં રાજાની નામમાત્રની સત્તાનો અંત લાવીને બ્રિટિશરો એ પ્રદેશ પોતાના સામ્રાજ્ય હેઠળ જોડી દીધો. અહીંયા ડેલહાઉસી માટે એવું કહેવાય છે કે સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારકવાદી ગવર્નર હતો. કેમ સુધારકવાદી? તો એણે ભારતની અંદર અનેક સુધારા કર્યા હતા. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે કારણના સ્વરૂપે કે ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારકવાદી ગવર્નર કહેવાયો, અથવા ડેલહાઉસી શા માટે સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારકવાદી ગવર્નર કહેવાયો? તો ડેલહાઉસીએ કયા કયા સુધારા કર્યા? તો સૌથી પહેલા 1853માં મુંબઈથી થાણા સુધી પ્રથમ રેલવે લાઇન એ ડેલહાઉસીના શાસનકાળ દરમિયાન સ્થપાઈ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા, વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. યાદ રાખજો કઈ વસ્તુ છે. તો સૌથી પહેલાં મુંબઈથી થાણા વચ્ચે 1853માં પ્રથમ રેલવે લાઇનની શરૂઆત, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર એટલે સંદેશા વ્યવહારનો એક ભાગ જેને આપણે હાલના સમયની અંદર સ્પીડ પોસ્ટ કહીએ છીએ. તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની રચના, જે પણ સરકારી બાંધકામ સરકારી ઓફિસો છે એને જાહેર બાંધકામ તરીકે ગણાવ્યું છે. તો જાહેર બાંધકામ ખાતાની રચના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા, વિધવા પુનર્વિવાહ ધારો, વિધવાઓ લગ્ન કરી શકતી નહોતી, જેનું પતિ મૃત્યુ પામે એ સ્ત્રી પછી ભલે ગમે તેટલી ઉંમરની હોય એ ફરી લગ્ન કરી શકતી નહોતી. તો એણે વિધવાઓને લગ્ન કરવા માટેનો કાયદો પસાર કર્યો અને બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો.
ઘોડિયામાં લગ્ન થતા, બાળક જન્મે અને એના લગ્ન કરી દેવાતા હતા, તેવા બાળ લગ્ન ઉપર એણે પ્રતિબંધ મૂકતા કાયદા પસાર કર્યા. અને આ સુધારાને પરિણામે આપણે એને શું કહીએ છીએ? સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારકવાદી ગવર્નર. 1757ના પ્લાસીના યુદ્ધથી લઈ 100 વર્ષ સુધી, એટલે કે 1857 સુધી ભારતની અંદર કંપની સામ્રાજ્યની સત્તા અને વિસ્તાર વધ્યો હતો અને ભારતના રાજ્યોમાં અસંતોષનો સામનો પણ તેમને કરવો પડ્યો હતો. અને 100 વર્ષ પછી 1857ના સંગ્રામ સ્વરૂપે અંગ્રેજોનો વિરોધ બહુ મોટો થયો હતો. અને આગળના પાઠની અંદર આપણે જોઈશું કે 1857ના વિપ્લવ પછી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવે છે અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થાય છે. એટલે કે ઇંગ્લેન્ડની અંદર જે પાર્લામેન્ટ વહીવટ કરતી હતી એ પાર્લામેન્ટ દ્વારા ભારતના શાસનની શરૂઆત થાય છે. હવે કંપની શાસન દરમિયાન 100 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું છે, તો એમણે જે પણ કામગીરી કરી એની ભારતમાં આર્થિક અસર કઈ થઈ? તો ભારત એ શરૂઆતના તબક્કામાં, આપણે પાઠની શરૂઆત કરી ત્યારે જોયું કે ભાઈ ભારતનો યુરોપ સાથેનો વેપાર એ ખૂબ સમૃદ્ધ હતો અને વેપાર જોઈને જ યુરોપીય પ્રજા ભારતમાં વેપાર કરવા આવી હતી. તો અહીંયા હંમેશા કોઈ પણ વિદેશી પ્રજા આવે તો એ વિદેશી પ્રજા, વેપાર કરવા આવેલી પ્રજા, અહીંથી ધન એ પોતાના દેશમાં ઢસડી જતી હોય છે. અને ઇંગ્લેન્ડના શાસનકાળ દરમિયાન, બ્રિટિશરોના શાસનકાળ દરમિયાન શું કરવામાં આવ્યું? તો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જવાતો હતો અને ઇંગ્લેન્ડની અંદરના કારખાનાઓમાં તૈયાર થઈને માલ એ ભારતના બજારોમાં ઠાલવવામાં આવતો હતો. અને આમ ભારતના બજારોને ઇંગ્લેન્ડના માલની જરૂરિયાત જણાઈ હતી. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું હતું. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી થઈ. અહીંયા નવો શબ્દ આવે, દ્વિમુખી શાસન પદ્ધતિ. કોને કહેવાય? તો દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે વહીવટ કરવાની સત્તા રાજા પાસે, જ્યારે નાણાકીય સત્તા એ અંગ્રેજો પાસે. એટલે કરવેરો કોણ લઈ જતું? તો બ્રિટિશરો, ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને દેશનો, જે તે પ્રદેશનો વહીવટ કોણે કરવાનો? રાજાએ. હવે નાણાં વગર એ વહીવટ એ શક્ય બને નહીં, એટલે આપણી આર્થિક વ્યવસ્થા જે તે પ્રદેશોની ખૂબ નબળી પડતી ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે ભારતમાં બનતા કાપડ ઉદ્યોગ પર જકાત એટલે એક પ્રકારનો કર એ નાખ્યો. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીતરસમો અપનાવી અને જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ભારતનો કારીગર એ બેરોજગાર બન્યો અને કંપનીના વેપારીઓ ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. અને જો કારીગર ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા કરતો. અહીંયા શું કહેવા માંગે છે કે અંગ્રેજો ભારતના કારીગરો તો પોતાના કાપની અંદર કુશળ હતા, રેશમી કાપડના કે સુતરાઉ કાપડના, અને એ કારીગરો પાસે આટલા સમયની અંદર આટલું ઉત્પાદન કરવું એવો કોન્ટ્રાક્ટ અંગ્રેજ વેપારીઓ લખાવી લેતા. અને જે કોન્ટ્રાક્ટ એ કામનો લોડ કારીગરોને વધારતો હતો અને એ કારીગરો જો એ કામ ન કરી શકે તો તેમને ફટકા મારવાની સજા પણ થતી હતી અથવા તો તેમને જેલમાં પણ મોકલી દેવામાં આવતા. એટલે કે કારીગરોને કામ કરવા છતાં એટલું વેતન પ્રાપ્ત થતું નહોતું. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી હતા. કોને સ્વાવલંબી કહેવાય? તો ગામડા પોતાની જરૂરિયાતની બધી જ વસ્તુનું ઉત્પાદન પોતાના ગામમાં જ મેળવી લેતા. આજે પણ આપણે ગામડામાં જોઈએ છીએ કે ભાઈ લુહારવાસ હોય, સુથારવાસ હોય, વણકરવાસ હોય. હવે આવું કેમ હતું? તો એ સમય દરમિયાન બ્રિટિશ શાસનકાળ દરમિયાન
ભારતના ગામડાઓની અંદર ચોક્કસ પ્રકારનું કામ કરતા જૂથ એ ચોક્કસ જગ્યાએ સમૂહમાં વસવાટ કરતા. કે ભાઈ વણકરવાસ હોય તો એ વણકરવાસની અંદર વણકરો એ કાપડ વણવાનું કામ કરતા અને એવા 8-10 કુટુંબો એક જ જગ્યાએ વસવાટ કરતા અને આખા ગામની જરૂરિયાતને સંતોષતા હતા. એટલે ગામડા સ્વાવલંબી હતા. ગામડાના લોકોને પોતાની જરૂરિયાત માટે અન્ય વસ્તુ ઉપર અથવા અન્ય જગ્યાની આયાત ઉપર આધાર રાખવો પડતો નહોતો. પણ અંગ્રેજોની શાસન નીતિને પરિણામે ગામડા પરાવલંબી બન્યા. ગામડા પડી ભાંગ્યા અને ગામડાનો જે ખેડૂત હતો અથવા જે કારીગરો હતા એ બેરોજગાર બન્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન આપણે આગળ જોઈએ ગયા કે ભારતની અંદર મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે લાઇન, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત, મુંબઈ, મદ્રાસ અને કલકત્તા જેવા દરિયાઈ બંદરોનો વિકાસ થયો હતો. આ એનું પ્લસ પોઈન્ટ છે. આપણે પહેલા આર્થિક અસરોની અંદર ભારત માટે નકારાત્મક બાબતો કઈ હતી જે ભારતને નુકસાન પહોંચાડ્યું હતું અને આ એક હકારાત્મક પાસાઓ હતા. સામાજિક અસરો કઈ હતી તો બ્રિટિશ વહીવટી દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી અને એ સમય દરમિયાન ભારતીય સમાજની અંદર કેટલાક કુરિવાજો જોવા મળતા હતા. કુરિવાજોની અંદર સતી પ્રથા. સતી પ્રથા એટલે જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે એ સ્ત્રીએ પોતાના પતિની ચિતા સાથે સળગી જવાનું રહેતું. દૂધ પીતી કરવાનો રિવાજ. દૂધ પીતી કરવાનો રિવાજ એટલે બાળકી જન્મે એટલે એને દૂધના ટબની અંદર ડુબાડી દેવામાં આવતી હતી. બાળ લગ્ન આ કુરિવાજો હતા અને અંગ્રેજોના સંપર્કથી ભારતીય વિદ્વાનો રાજા રામમોહન રાય છે, દુર્ગારામ મહેતાજી છે, બેરામજી મલબારી છે, આવા અનેક વ્યક્તિઓ છે વગેરેએ આ કુરિવાજો દૂર કરવા માટે કાયદા કરાવ્યા. ભારતનું જે વહીવટી માળખું હતું એનું અંગ્રેજીકરણ થયું. એટલે અંગ્રેજી જાણનારા લોકોની જરૂરિયાત ઊભી થઈ. અંગ્રેજો એ અધિકારીઓ ઇંગ્લેન્ડથી આવતા રોજગારી નોકરી માટે, પણ એના હાથ નીચે કામ કરતા અંગ્રેજી જાણનાર વ્યક્તિઓની જરૂરિયાત ઊભી થઈ અને જેને પરિણામે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ છે. અને લોર્ડ મેકોલેએ ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી હતી. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતાની અંદર યુનિવર્સિટીની સ્થાપના થઈ અને અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો અને એ અંગ્રેજી જાણનારના વર્ગે અન્ય દેશોની અંદર જે સ્વતંત્રતા હતી એ સ્વતંત્રતાની માહિતી મેળવી અને એના દ્વારા ભારતની અંદર સુધારાઓ માટેની માંગણીઓની પ્રક્રિયાને વેગ મળ્યો. હવે અહીંયા આ પાઠનો બોધ આપણે એવો કહી શકીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈ ભારત આવી હતી. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ હતી અને કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરાવવાની નીતિ અપનાવી હતી. કાચો માલ લઈ જાય તો કાચા માલની કિંમત ઓછી હોય એટલે એના પૈસા એણે ઓછા ચૂકવવા પડે અને તૈયાર માલ ભારતના બજારોમાં વેચે એટલે ભારતના લોકો પાસેથી ઊંચી કિંમત વસૂલતા હતા અને આમ ભારતના ભોગે એમણે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવ્યું હતું. અને આમ ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાગત સુધારા કર્યા એનો લાભ લાંબે ગાળે ભારતને પણ કંઈક પ્રાપ્ત થયો હતો. અહીંયા તમારો પાઠ પૂર્ણ થાય છે. પાઠમાં શું શું આપણે ચર્ચા કરી ગયા એની અંદર સૌથી પહેલાં વિદેશી પ્રજાઓનું ભારતમાં આગમન, કઈ કઈ યુરોપીય પ્રજા આવી, પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, વેલેસ્લીની સહાયકારી યોજના, નિયામક ધારો, ડેલહાઉસીની ખાલસા નીતિ અને ભારતની અંદર સામાજિક આર્થિક અસરો બ્રિટિશ શાસનની. આ પાઠનું સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર કમ્પલસરી લખવાનું જે સ્કૂલો શરૂ થશે ત્યારે એ ચેક કરવામાં આવશે.